જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. બુદ્ધિના ડખા સામે આમ તો આપણે સરસ વાતો થઈ, પણ સામાયિક વગર અધૂરું રહે. પેલું આ સાંભળીએ સત્સંગ એ થિયરેટિકલ, આ સામાયિકમાં થાય પ્રેક્ટિકલ. તોય પ્રેક્ટિકલ થોડું કાચું કહેવાય. હજુ આગળ પ્રેક્ટિકલ તો પેલો પ્રોબ્લેમ કરે, આપણી જોડેવાળા હોય ને તે થોડું ઊંધું કરે એટલે આપણને આવું કરાતું હશે તો ભાઈ અંદર ઉભરાય પહેલાં, પછી અંદર જ ટાઢું પાડીએ. ભાઈ એ ભમરડો જાતે કરે છે, શુદ્ધાત્મા કંઈ ગુનો કરે છે, શું કામ ડખા કરો છો? એટલે મહીવાળો બેસી જાય. એ પ્રેક્ટિકલ થયું કહેવાય. અને હજુ કાચું ક્યારે કહેવાય? આવું કરાતું છે, ભાન નથી પડતો, હા હે પાછો ડખો કરી નાખો. એ બોલ્યા વગર રહે જ નહીં, એ ડખો કરી નાખે એટલે પાછું પસ્તાવો થાય. એ અર્ધ સંયમ, પેલું ઊભું થાય અને મય વાળી લે આગળનું, અને પછી એને અનુભવમાં જ આવી ગયો હોય કે આ ભમરડો ફરે, ભમરડાની પર કચકચ કરવાની હોય જ નહીં. અને શુદ્ધાત્મા ગુનો કરતો નથી, ભમરડો ડિસ્ચાર્જ છે, માટે ગુનેગાર છે નહીં. એ અનુભવ જ્ઞાન એને ડખો ના થવા દે, સહજ રહે. પછી બહુ ત્યારે સમજણ પાડે, ભાઈ આવું થાય તો સારું, વિચારજો તમે. સમજણ ભાગમાં ચેતવે, વર્તન ભાગને અડે જ નહીં. વર્તનની ભૂલ કાઢવી એ ડખા બુદ્ધિના. બુદ્ધિનો ધંધો શું? બીજાની ભૂલ શોધી કાઢવી. આ ખોટું કરે છે, આ બરાબર નથી કરતા, આવું ના કરવું છે, આવું કરવું છે, આ શોભે નહીં, આ શોભે, આ વ્યવહાર કહેવાય, આ બરાબર ના કહેવાય, આવું તો કરવું જ પડે, આવું તો ના જ કરાય. ડખો. એ ડખા હવે જ્ઞાન ના હોય ને તો એ આવતો ભવે બાંધતો જાય ને અહીંયા દુઃખી, પોતે દુઃખી થાય, આજુબાજુવાળાને દુઃખી કરે અને પોતાની જાતને માને હું થોડો બ્રિલિયન્ટ છું, હોશિયાર. એટલે પણ બધાને દુઃખ આપે, બ્રિલિયન્ટ કેવી રીતે કહેવાય? દાદા તો પૂછતા ને, બધા આવે ને બ્રિલિયન્ટ બધા, તમારા ઘરમાં ક્લેશ કોક દાડો થાય? આમ તો રોજ સવારે નાસ્તા વખતે હોય જ છે અમારે. અરે તો તમે બુદ્ધિશાળી ના કહેવાય, બુદ્ધુ કહેવાય. બુદ્ધિશાળી તો મહિનામાં એકાદ ક્લેશ થાય, તે નાનકડો, તે બીજી વખતે એવું ભૂલ થવા ના દે. બહુ જાગ્રત હોય કે ભાઈ આ, કારણ કઈ વસ્તુથી કકડાટ થયો, એક વસ્તુની ડિવેલ્યુ કરી નાખે બુદ્ધિથી તારણ કાઢીને, અને પછી કકડાટ ના થવા દે. એ બુદ્ધિશાળી એટલા ડાપણવાળા હોય. બુદ્ધિથી તો ક્લેશ ખલાસ કરી શકાય, ક્રોધ, માન, માયા, લોભનું ઘણું બધું નિવારણ કરી શકે. ના, મારે કકડાટ કરવો નથી, મારે એડજસ્ટ. ખરો બુદ્ધિ છે, ક્લોકવાઇઝ બુદ્ધિ ફરતી હોય એની, એન્ટી ક્લોકવાઇઝ ફરતી હોય ને એ જુદો પાછો, એને વિપરીત બુદ્ધિ કહેવાય. વિપરીત બુદ્ધિ એટલે પોતે દુઃખી, બધાને દુઃખી કરે અને ભૂલ જ કાઢે. હખણો બેસી જ ના રહે. જ્યાં બેસાડ્યો હોય ને દેખાય કે આની કાંઈ જરૂર નથી, આ ખોટું, યુઝલેસ બધું, આમ છે તેમ છે, આમ દેખાય ખોટું લાકડું વાપર્યું છે, આ જોખમ છે, આવું ના કરાય. અરે તારે કોઈ એનો એની પેલું વાઈફ પણ સર્ટિફિકેટ સ્વીકારતી ના હોય. આમ તો કચકચ જ કરે છે, ડખા જ કરે છે બધે. પછી એ બોલે નહીં, જોયા કરે કે થઈ ગયું તમારું કહેવાનું, પતી ગયું, એનો ચા પી લો શાંતિથી, કહે છે. શું કરે બિચારા, પડ્યું ન ભાવે, પણ ન ભાવે તો ન ભાવે જ નહીં, શું કરે, ભાવે કે ના ભાવે. પણ આ ડખા એક્સેસ બુદ્ધિ કહેવાય છે ને, અને વિપરીત બુદ્ધિ જ પાછી. અને જો એને કોઈની કોઈ ભૂલ કાઢે ને, તોડી પાડે સામાને, તમે આ ખોટું બોલો છો, આવી જરૂર નથી, તો શું સમજે છે આપણને, ઝઘડી પડે. એ બુદ્ધિ સંસાર અનુગામી છે, સંસારમાંથી નીકળવા ના દે, મોક્ષે જવા ના દે. નફો નુકસાન, નફો નુકસાન. હવે આપણે બુદ્ધિની મીણબત્તી, અંધારું ઘર હતું તો બુદ્ધિની મીણબત્તી ચાલુ કરી હતી. હવે ફૂલ લાઇટ, જ્ઞાન પ્રકાશ થયો, શુદ્ધાત્મા થયા. હવે નહીં આપણે
ઘરમાં પાવર ના હોય તો કેન્ડલ કરીએ ને, ફાનસ છે ને બધા, ફાનસ કરે ને પછી લાઇટ આવી જાય એટલે પાવર આવે એટલે ફાનસ પછી શું કરે? ઓલવી જ નાખે. કેમ? ખોટું કેરોસીન કોણ બાળે કે છે? અલા આટલું કેરોસીનની કિંમત, તો કે ભાઈ આ બુદ્ધિની કિંમત. બુદ્ધિને એટલે શું કે ભાઈ જ્ઞાનરૂપી પ્રકાશ થયો તો બુદ્ધિરૂપી પ્રકાશને હવે બંધ કરી દો અને વાપરવો પડે તો આટલું જ. અને ખરેખર બે છે બુદ્ધિ. એક વ્યવહારમાં વણાયેલી બુદ્ધિ છે અને બીજી એક્સેસ બુદ્ધિ, ડખો કરનારી. ડખો કરનારી બુદ્ધિ બંધ કરી શકાય. વ્યવહારમાં વણાયેલી બુદ્ધિ તો એનું કામ કર્યા જ કરે, સહજ આવડે એને, એ સહજ વણાયેલી જ છે. અને સહેલો રસ્તો એટલો જ, કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો. કે ભાઈ આ બગડેલું છે ને આ ખરાબ છે, એનો ઉપાય છે તારી પાસે તો સોલ્વ કર. બાકી ભૂલ ના કાઢ. કોઈ વ્યક્તિની ભૂલ કાઢવીને બહુ મોટો ગુનો છે. કારણ આ જગતમાં કોઈ વ્યક્તિ ખરેખર કરતા જ નથી, ગુનેગાર છે જ નહીં. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી ચાલે છે. કયા સંજોગને ગુનેગાર કહીશું? એટલે વ્યક્તિના ગુના કાઢવા એ બુદ્ધિનો બહુ મોટો ડખો. હા, કામકાજના સોલ્યુશન માટે વાપર. તારી પાસે બહુ વધારે પડતું અજવાળું હોય તો સોલ્વ કરી આપ પ્રોબ્લેમને, વ્યક્તિને દજાડ્યા વગર, ગુનેગાર જોયા વગર. નહીં આ રસોડામાં દાળ બગડી, 50 માણસોનું જમણ હોય, મહારાજથી ભૂલ થઈ, હવે શું કરવાનું? મહારાજ જોડે ઝઘડો, યુ ગેટ આઉટ યુઝલેસ ફેલો, દાળ બગાડી નાખી તો શું થાય? બાકીનું શાક રહી ગયું, પેલું રોટલીઓ કોણ બનાવશે? એટલે આપણા લોકો ડાયા હોય ત્યાં. મહારાજ શું કરી શકાય આને? બીજું તપેલું છે તો કે હા લાવો, કે આ દાળને બીજા તપેલામાં નાખે, દજાયેલું તપેલું બાજુ મૂકે, ઝપાટા પણ થોડાક ગરમ મસાલો વધારે નાખે, ટમેટા કોરું બોરું નાખી ફર્સ્ટ ક્લાસ દાળ બનાવીને મોકલી દે. લોકો ખુશ થાય. દાળ ટેસ્ટી હતી. હા, કોઈને ખબર જ ના પડી કે છે. આમે ક્યાં ખબર પડતી હોય છે? તો બોલો, મહારાજની પાસે કકડાટ ના કર્યો, સોલ્યુશન કર્યું કે ભાઈ આનો ઉપાય શું કરી શકાય. અને જે બગાડે એની પાસે સોલ્યુશન હોય જ, એને ખબર જ હોય કે હવે આનું કરવું શું. એટલે ખરો રસ્તો આ છે કે જો તમારી પાસે બુદ્ધિ છે, અને બુદ્ધિવાળો હંમેશા બીજાને બેવકૂફ જ માનતો હોય. તારામાં ઓછી બુદ્ધિ, એટલે જો એની ઓછી બુદ્ધિ ગણતા હોય, આપણી વધારે બુદ્ધિ ગણતા હોય, તો પછી એડજસ્ટમેન્ટ કોણે લેવાનું હોય? વધારે પ્રકાશવાળા એડજસ્ટમેન્ટ, એટલે ઓછા પ્રકાશવાળાને હેલ્પ કરવાની હોય. ત્યારે આ બુદ્ધિવાળો ઓછા પ્રકાશવાળાને કચડી નાખે, અને એ જ ભૂલથી ભટકામણ થાય. પછી આપણે આ બુદ્ધિને સરસ સદુપયોગ કરીશું. કામકાજના સોલ્યુશન માટે વાપરો, ચીજ વસ્તુને સાચવણી માટે વાપરો, પણ વ્યક્તિને દજાડો નહીં. તો વ્યવહારે ઉકેલ છે, વ્યક્તિ જોડે પ્રેમને અભેદતા રહેશે, કામકાજના સોલ્યુશન આવતા જશે. અને બુદ્ધિ હથિયાર છે. જેમ ચટણી વાટવાનો પથરો હોય ને, તે ક્યાં ચટણી વાટીને પછી ધોઈને બાજુ મૂકી દેવાનું, પછી આખો દાડો લઈને ના ફરવાનો. શું છે ચટણી વાટવાનો પથરો છે, થેલામાં લઈને શું ફરો છો? હાલો લઈને ના ફરવાનો હોય, એ તો વાપરવાનો, બાજુ મૂકી દેવાનો. થોડી વાર ઉપયોગ કરીને સોલ્વ થઈ ગયું, પછી બાજુ મૂકી દો. પછી ઉપયોગ મારો, શુદ્ધ ઉપયોગ મારો. અને આ કંઈ બગડ્યું સુધર્યું, તો બગડ્યું ને સુધર્યું એ બુદ્ધિ બતાડે છે. ખરાબ થઈ ગયો, સારું થઈ ગયું, બગડી ગયો, બચી ગયો, એ બુદ્ધિનો ડખો છે. બુદ્ધિના ડખાને આપણે નિકાલ કરવો છે કે ભાઈ આ ઊભી થશે, કારણ એ બધું ભરેલો માલ છે બધો. એ ઠાંસીને ભરીને લાયા છે. વ્યવહાર તો આવો જ જોઈએ, આવું તો કરાય જ નહીં, હું તો આવું કરું જ નહીં, આ તો કેટલું ખોટું કરે છે. હવે આપણે નિકાલ કરી દઈશું એનો. એ ડખો કરનારને જુદો જોયો ને, ડખો થઈ જાય છે. આપણે કરવો ના જોઈએ. આપણો વિરોધ હોય, ડખો થઈ જાય, એના વિરોધમાં બી શું કામ ડખો કરો છો? એ જ આપણો પુરુષાર્થ. આપણે જુદા, ચંદુ જુદો. ચંદુથી ડખો થાય કે શું કામ ડખો કર્યો, પ્રતિક્રમણ કરો, એટલે સોલ્વ થઈ ગયો. એટલું એક ખાલી થતો ખલાસ થઈ જશે. અને એક્ઝેક્ટ વિજ્ઞાન ક્યારે કહેવાય? જેમ છે તેમ જુઓ. શુદ્ધાત્મા ગુનો કરે નહીં. આ ભમરડો ઉપર અપેક્ષા રાખો એને આમ કરવું જોઈએ, એ કોની ભૂલ કહેવાય? ભમરડાની ભૂલ કહેવાય કે આપણી ભૂલ કહેવાય? આપણી અપેક્ષા પ્રમાણે ભમરડો ફરે એવું બને ખરું?
તો આપણે ભમરડા ઉપર આશા રાખીએ છીએ આણે આમ કરવું જ જોઈએ, કેમ નથી કરતો, એ કેમ નથી કરતો એને આમ ડખો. એ નથી કેમ કરતો એ આપણને સમજણ નથી પડતી, એને નથી સમજતો એવું નહીં, કેમ સમજતો નથી. અરે નથી સમજતો એવું આપણે સમજવાની જરૂર છે. ભમરડો નહીં સમજે, એ ભમરડો છે. શુદ્ધાત્મા ભગવાન છે, એને જુદા રાખો. ભગવાનને ફોન કરો, ભગવાન એમને કૃપા કરો, સમજણ પડે, પાછો ફરે. ભમરડા ઉપર આશા રાખો એ ડખો. એટલે આપણે આખા દાડામાં ડખા જોવા છે, ક્યાં ક્યાં ડખા થાય છે. દાદા કહે છે ને, જ્ઞાનની પ્રગતિ થઈ કોનું નામ કહેવાય? તો જેટલા ડખા બંધ થયા એટલી પ્રગતિ થઈ આપણી. ડખા ખલાસ થઈ જાય એટલે જ્ઞાનમાં ઊંચી દશામાં પહોંચી ગયો. ડખા ખલાસ થાય એટલે શું થાય? તો કે મન વચન કાયા સહજ અને આત્મા જ્ઞાતા દ્રષ્ટા, સહજ જ્ઞાતા દ્રષ્ટા. પોતે પોતાના ગુણધર્મમાં આવી ગયો, પ્રકૃતિ એના ગુણધર્મમાં રહી. દખલ કરનારો, ડખો કરનારો બંધ થઈ ગયો. એટલે આપણે ચરણવિધિમાં તો ખાસ બોલીએ છીએ ને, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. કેવળ દેખભાળ કરવાની શક્તિ આપો. કેટલું જબરજસ્ત વાક્ય. આપણે આ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે, શુદ્ધાત્માથી જુદા છે અને વ્યવસ્થિત શક્તિના આધીન છે. પછી એમાં ભૂલ કાઢવા જેવું રહ્યું છે. વ્યવસ્થિત એટલે શું? એક્ઝેક્ટ ટાઈમે આપણા કોઝિસની ઇફેક્ટ આપવા માટે સંજોગ ભેગા મળીને ઇફેક્ટ આપે. કયા સંજોગને ગુનેગાર કહેવા? આપણે કોઝિસ કર્યા એ જ ગુનો. ઇફેક્ટ સંભાવે નિકાલ કરો, નિમિત્તને નિર્દોષ જુઓ. સંજોગો છે, પર છે, પરાધીન છે. ડખો દખલ કરવું નહીં તેવી શક્તિ, આમ દેખભાળ કરવાની શક્તિ. એટલે જ્ઞાતા દ્રષ્ટા રહો, જોવું જાણવું. અને એ જ આપણું વિજ્ઞાન છે. અને અત્યાર સુધી થયા હોય ડખો, આખી જિંદગીના દોષો એમાં લેવાના, પછી એક ડખાને ચોખ્ખા કરવાના. નવા ના થાય એની જાગૃતિમાં રહેવાનું. 5 આજ્ઞા એવી છે, ડખા બંધ કરાવે. 5 આજ્ઞા એવી જબરજસ્ત છે કે જેટલું ઉપયોગમાં લઈશું ને એટલે ડખા બંધ થતા જાય. આ તો ડખા થવાનું થાય બુદ્ધિને તો જ્ઞાન હાજર થાય કે બન્યું એ વ્યવસ્થિત છે, ડખો કરવાનો કંઈ અર્થ જ નથી. બન્યું એ ન્યાય, ભોગવે તેની ભૂલ, એડજસ્ટ એવરીવેર થાવ. આમ લઈ આવવાનું. જ્ઞાન હાજર રાખીને વ્યવહારને કશાય રહિત ઉકેલવાનો છે. ચાલો થોડા પ્રશ્ન લઈશું. કોઈને પૂછવું હોય તો પૂછજો. સ્મિતા અય્યર, અમરસિંહ વાઘેલા, જેક્સનવિલ, ફ્લોરિડા. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી. તમને નમન. દાતાવાણી 2015 ઓગસ્ટ 2000 પાના નંબર 15 પર દાદાશ્રી કહે છે, આખી જિંદગીના પ્રતિક્રમણ તમે કરો છો ત્યારે તમે નથી મોક્ષમાં કે નથી સંસારમાં. આમ તો તમે પાછલાનું બધું વિવરણ કરો છો પ્રતિક્રમણ વખતે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધાના ફોન બોન બંધ હોય, અંતઃકરણ બંધ હોય, તે વખતે માત્ર પ્રજ્ઞા એકલી જ કામ કરતી હોય છે. આત્માએ આમાં કશું કરતો નથી. આ દોષ થયો પછી ઢંકાઈ જાય, પછી બીજું લેયર આવે, એમ લેયર ઉપર લેયર આવે. પછી મરણ વખતે છેલ્લા 1 કલાકમાં આ બધાનું સરવૈયું આવે. તો અહીંયા મારા 3 પ્રશ્ન છે કે પ્રજ્ઞા જ બધા દોષોને બતાવે અને ફાઇલ 1 દોષોને ધોવે. આ દોષો થયા પછી ઢંકાઈ જાય. ના, એ જુદી વાત છે. એટલે અહીંયા પેરેગ્રાફ મૂકવાની જરૂર છે. અચ્છા. અજ્ઞાન દશામાં શું થાય? એક શબ્દ એડ કરે. અજ્ઞાન દશામાં શું થાય? કે દોષો થયો એ પછી ઢંકાઈ જાય, એક લેયર બન્યું, પછી એમ પર બીજું લેયર આવે. એમ કરતાં ઢગલે બંધ દોષો થાય, પછી એનું સરવૈયું આવે, એ પ્રમાણે ગતિ થાય એની. અચ્છા. અને આપણા જ્ઞાન પછી એક લેયર ખુલતા જાય, દેખાય. બીજી સામાયિક કરો તો બીજું લેયર પાછું આવે. એ ચોખ્ખું કરીએ, ત્રીજી સામાયિકમાં પાછું ત્રીજું લેયર આવશે. એમ જૂના લેયરો ખુલતા જશે, આવરણ તૂટતા જશે, દોષ ખલાસ થતા જશે. પણ આ લેયર માટે ઘણીવાર સંજોગોની જરૂરત પડે છે, કારણ કે ઘણીવાર દેખાતા જ નથી દોષો, અને અમુક સંજોગ ઊભા થાય ત્યારે જ બધા એકદમ
દેખાય કે આટલા બધા દોષો છે. હા, એની મેળે આવે. મેં માલ નીકળવા માટે સંજોગ ઊભા થશે. આપણા કોઝિસની ઇફેક્ટ આપવા માટે સંજોગ ઊભા થઈને ઇફેક્ટ આપશે. ત્યારે પેલું અથડામણમાં આપણા કચરા નીકળશે બહાર, ત્યારે સાફ કરવા. અચ્છા, એટલે સંજોગોની જરૂરત થોડી પડે જ છે ને એ આવશે પડે જ. નહીં. એ લોચું ટાંકણીને કેવું ના પડે, લોચું અહીંયા છે, લોચું એવું પડે નહીં, ટાંકણી અહીંયા છે. એ બેવ ખેંચાઈ જ જવાના. અચ્છા, આપણો માલ છે, આપણને પેલું અપમાનનું દુઃખ ભોગવવાનો હિસાબ હોય ને, તો એવો સંજોગ ઊભો થાય, પછી પેલો ચીડાય, ભાન નથી પડતું, વચ્ચે આવો ખસવો અહીંથી. યા, તો એ સંજોગ ઊભો થઈ જશે. કેમ તો કે આપણું કાળ પાક્યો, અપમાનનું કર્મ ઉદયમાં આવ્યું. અચ્છા, એ કાળ પાક્યો, ક્ષેત્ર ભેગું થયું, અનિમિત ફટાકડો ફોડે બરોબર, અને આપણને અસર થાય. હા ભાઈ, તાર ધ્યાન રાખો ને ચાલો ભાઈ આપણે ખસો અહીંથી આ માણસની સાથે. ભાઈ આ બાજુ આવતા રહો, કકડાટ કરે છે, ખોટો કહે છે. એવું અપમાન તો લાગી ગયું. એ આવે જ છે. તો પણ એ અપમાન કેમ આવ્યું? તો કે હતું એ જ બહાર નીકળ્યું. જેમ વરસાદ પડે એટલે દાણા ઉગ્યા, કે દાણા હતા તે ઉગ્યા વરસાદ પડ્યો પછી? હતા તે જ ઉગ્યા. આપણે કે આણે મારું અપમાન કર્યું. ના, અપમાન કરતો નથી. અપમાનના કોઝિસ તો કેદાડાને પડી ગયા હતા. આજે ઇફેક્ટ આપવા માટે તૈયાર થયું. તે તૈયાર થયું ને, તે કાળ પાક્યો, ક્ષેત્ર ભેગું થાય અને નિમિત્ત મળે ને એટલે બરોબર ભોગવટ શરૂ થાય અપમાનનો. યા, એટલે પ્રગટ થયું. હવે એનો નિકાલ કરો સંભાવે. અચ્છા, એ પડ જશે. ખલાસ થઈ ગયું નથી. પાછું બીજે દાડે કોઈક જગાએ જાઓ ને હા, પછી આવું જ થાય. આપણને લાગે દરેક વખતે મને લોકો ત્રાસ આવી રીતે આપે. ના ના, તમે આવો ચીકણો દોષ બાંધ્યો છે. બહુ ચીકણો. હા, એટલે અપમાન ભોગવ્યા કરો ને, કે લોકોને ઠોકી ઠોકીને અપમાન આપ્યા છે તો પાછા આવશે. અચ્છા, ક્ષમા કરો. અને ત્રીજો કે જે આ બાકી રહી ગયેલા છે, દેખાતા નથી, કે સંજોગ એવા ઊભા ન થયા, તો એ બધા દોષો પાછા આગલા જન્મમાં ધોવા પડશે. ના ના, આવશે ને બધું. ઘણું ખરું સ્થૂળ બધું આબોમાં પૂરું થશે. અચ્છા, આવશે બધું. આપણે શું કરીએ છીએ, પહેલાં અપમાન કર્યું ને એટલે કડવો લાડવો માથે નાખ્યો, આપણે ચાખ્યો ના ચાખ્યો ને પાછો માથા મારીએ છીએ. અને પછી કે મારા દોષ ઓછા કેમ નથી થતા? ના થાય ને. એ કડવો લાડવો આશીર્વાદ આપીને ખાઈ જવો જોઈએ. ત્યાં બહુ તપ આવે છે. ત્યાં કચાશ, તપ આવે તો સારું, પણ કચાશ હોય છે. લાડવો પાછો માથા, તું સુધરતી થઈને મને ખસે જ ખસે કરે છે, તું તારે સુધાર ને કે તો કીધે. આપણી એક ભૂલ કાઢે એટલે આપણે સામાન્ય 5 ભૂલ કાઢીએ. એ તો હવે જરા બંધ થઈ ગયું છે. થોડુંક બંધ થયું છે. થોડુંક. એ તો ઘરવાળાને પૂછવું પડે, બેનને. તો મમ્મી શું કરે છે? એ તરત એનું મોઢું કહી આપે, બોલે નહીં બિચારા, વિનયમાં રહે ને. પણ ટૂંકી વાત શું છે કે દાદા કહે છે ને, એક કડવો લાડવો આવ્યો, આશીર્વાદ આપીને ખાઓ, કે ઉપકાર છે, મારી માનની ગાંઠ તોડી આપી, તારો દોષ નથી, મારો હિસાબ છે. તો એક ગાંઠ ઓગળશે ને તો 2 ગાંઠ, 2 પડ તોડવાની શક્તિ ઉત્પન્ન થશે. 2 તોડશો એટલે 4ની શક્તિ ઉત્પન્ન થશે. અને એ જ કડવો લાડવો આશીર્વાદ આપીને ખાઓ ને, તમારી શક્તિ વધતી જાય, દોષ ખાલી થતા જાય, નિમિત્ત જોડે હિસાબ બંધાય નહીં. એવા આશીર્વાદ આપો કે બધા દોષો આ જન્મમાં ખતમ થઈ જાય. હા, એ રક્ષણ નહીં કરવાનું. એ નીકળવા તો આવતા જ હોય જ બિચારા. આપણે રક્ષણ કરીએ, શું ખાતું જાય છે હું છું ને રે મારા ઘરમાં. આપણે જમાડીએ, આપણે ભૂખ્યા મરીએ અને આપણી થાળીમાંથી એ લોકો જમે નિરાતે. ક્રોધ, માન, માયા એટલું જમે, તગડા થઈને ફરતા હોય ઘરમાં, અને આપણે બિચારા ભૂખ્યા મરીએ. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી. અમરસિંહ. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી. બોલો. આપણામાં અભિપ્રાય વિશે જે ચર્ચાઓ થઈ રહી છે અહીંયા, તો મને વિચાર આવે છે કે અભિપ્રાય આપવા લેવાની વૃત્તિ એટલી સહજ અને વ્યાપક છે આપણામાં, એમ કરીને આપણે આપણા ઉપરાણા લઈએ છીએ ભૂલના. ભૂલના એ વ્યાપક સહજ એનામાં સંસાર ને, ના કે બુદ્ધિ આ બરાબર નથી, આ ખોટું કરે છે, આણે આમ ના કરવું જોઈએ, આવું કરાતું હશે, છોકરા અહીં નહીં બેસવાનું, છોકરા ત્યાં કરવાનું, ડખા કરે છે ને એને સહજ માને છે. કરવું જ પડે આવું તો, નહીં તો પછી સમાજ સુધરે નહીં, બગડી જાય. અને અત્યાર સુધી સુધર્યો તારાથી? પોતે બગડી ગયો હોય, કોઈ સુધર્યું ના. એટલે અભિપ્રાય આપીને પોતાના અનુભવ શેર કરતા હોય કે ભાઈ કયા ડૉક્ટર સારા છે, તો કે છે ભાઈ ફલાણા ડૉક્ટર. હવે કોઈને સારી ટ્રીટમેન્ટ મળી હોય, કોઈને ના મળી હોય, તો પેલા જેને ના મળી હોય એ
કે છે જવા દો ને હમણાં ખોટા ડૉક્ટર ભટકાવી દીધા મને, એટલે આમાં જ દોષ લાગે કે કેમ? અભિપ્રાય આપવામાં કે અભિપ્રાય પ્રમાણે ચાલવામાં? બંને અભિપ્રાય પ્રમાણે ચાલ્યા. એ આપણી નબળાઈ છે. આપણે 2-4 જગ્યાએ રિવ્યૂ લઈ કોઈને પછી કરો. અભિપ્રાય આપ્યો, માગ્યો એટલે આપ્યો. કેવું છે, આપણું પુણ્ય હોય ને, ડૉક્ટર બોલો બધાને ફિટ ના થતો ને આપણને સરસ ફિટ થઈ જાય. બરાબર. અને આપણું પાપનો ઉદય હોય ને, આખા ડૉક્ટર ગામને સુધારતો હોય પણ આપણને બગાડી નાખે. બરાબર. હવે લાગે આ ડૉક્ટર ઠેકાણા વગર, ના તારા પાપનો ઉદય છે, ડૉક્ટર શું કરે બિચારો. એટલે રોજિંદા જીવનમાં આવા બનાવો અનેક બને છે, નોટ ઓનલી ફોર ડૉક્ટર, કે ભાઈ બેન તમે કયો લોટ વાપરો છો, તો કે અમે તો ફલાણો વાપરીએ. આ તો બિલકુલ સારું. એટલે આમાં ટીકા આવી તો એમાં દોષ લાગે કે કેમ? એકચ્યુઅલી કેવું છે કે અભિપ્રાય આપવો ને, એક આપણા અભિપ્રાય પ્રમાણે સામાન્ય ચલાવો ને બહુ મોટો ગુનો કહેવાય. બરાબર. એ બહુ મોટો ગુનો છે. આ વિતરાગો એવું કામ નહોતા કરતા, એ વિતરાગતા. આ હિતકારી છે ને આ હિતકારી છે, પછી તું તારી મેળે નક્કી કરીને ચાલ. ના પણ પૂછતા હોય કોઈ કે ભાઈ તમે પૂછતો હોય તોય કહેવાનું કે ભાઈ મારા સંજોગ જુદા, મને શરદી થઈ હતી ને તમારે મેં બ્રેઇન ટ્યુમર છે, હવે હું તમને શું કહું? તો બીજા કોઈક ડૉક્ટરને, સારા ડૉક્ટરની સલાહ લો, ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળ વધો. પણ આવું છે, આપણે આ અભિપ્રાય આપીએ ને, આ કોણ કેવો છે એ અભિપ્રાય ના અપાય. અને છતાં એ કદાચ બોલાય ને તરત કહેવાય ભાઈ કદાચ કેવું હોય ને, દાદાની રીત કેવી, કોકને એમના પોતાના વર્ણનમાં આવે છે, અમાર ભાભી આવા અને અમારા ભાભી તેવા, તો 2 નેગેટિવ બોલ્યા હોય તો બીજા 2 પોઝિટિવ બોલ નાખે. બાકી અમારા કુટુંબમાં જબરજસ્ત એમણે આમ રાખ્યું ને તેમ રાખ્યું ને બહુ ભલા. એટલે 2-4 પોઝિટિવ બોલીને પહેલાં બોલવું પડ્યું વ્યવહારમાં, તો 4 પોઝિટિવ બોલે એટલે બેલેન્સ થઈ જાય. નેગેટિવ અભિપ્રાય ના બોલવો, હંમેશા પોઝિટિવ અભિપ્રાય બોલવો, એને બોલવો પડે તો. જય સચ્ચિદાનંદ. બાકી દોષ લાગે, બધાય દોષ લાગે. આપણે શુદ્ધાત્માના ઉપયોગમાં રહીને બોલવાનું હોય કે ચંદુમાં કચાશ છે, બાકી પોતે શુદ્ધાત્મા નોખા છે, અને ચંદુની કચાશ મારે કેવી પડે છે ના છૂટકે, તોય પ્રતિક્રમણ કરી નાખવું પડે કે હે શુદ્ધાત્મા ભગવાન, ચંદુ માટે અભિપ્રાય અપાઈ ગયો, આ બરોબર નથી, તેની માફી માગું છું, મને ક્ષમા કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. અને એ ક્ષણે ક્ષણે દાદા કહે ને આખા દાડામાં 200-500 દોષો આ રીતે ધોવાના. કોઈ માટે બોલવું પડે, કોઈક માટે કંઈ બોલાઈ જાય, અથવા કોકને માટે સાંભળવું પડે, તો એને શુદ્ધાત્માને નિર્દોષ જોઈ લેવો પડે. એમ કરતાં કરતાં ચોપડા ચોખ્ખા કરવાના છે આપણા.